હકીકત છે। વડોદરા શહેરમાં ઘણા લાંબા સમય પછી સૂફી કવ્વાલી અને ગઝલ ગાયક રઈસ અનીસ સાબરીનો સફળ કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડ નગર ગૃહમાં યોજાયેલ સૂફી કવ્વાલી અને ગઝલના ભવ્ય પ્રોગ્રામમાં યુપીના ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જનાબ રઈસ અનીસ સાબરી એ શહેરના મહેમાન બની સતત 3 કલાકથી વધુ સમય કલા રસિકોને પોતાની આગવી છટાની સૂફી કવ્વાલી અને ગઝલો રજૂ કરીને પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા। વડોદરા શહેરમાં ઘણા લાંબા સમય પછી માનસી આર્ટના વ્રજેશ પ્રસારી અને ઇન્ટરનેશનલ સાઉન્ડ એન્જિનિયર નઝીર લાલુ મલેક નઝીર સાઉન્ડ દ્વારા ખૂબ જ સુંદર અને સફળ કવ્વાલી અને ગઝલનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા ઉપરાંત સુરત, અમદાવાદ, ગોધરા, રાજકોટ, હિંમતનગર જેવા વિવિધ શહેરોથી અનેક લોકોએ હાજરી આપી હતી અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જનાબ રઈસ અનીસ સાબરીએ પણ વડોદરા શહેરના અને કલાનગરીના કલા રસિકોના ભરપૂર વખાણ કર્યા હતા અને ખૂબ જ વહેલા વડોદરા શહેરમાં કાર્યક્રમમાં હાજરી આપવા આવવાની ઈચ્છા પણ તેઓએ વ્યક્ત કરી હતી। માનસી આર્ટના વ્રજેશ પ્રસારીએ પણ પ્રેક્ષકોના ખૂબ જ સારા રિસ્પોન્સ માટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સિનિયર રિપોર્ટર મોન્ટુ મલેક, सेक्युलर गुजरात न्यूज, वडोदरा। देखिए, मैं हमेशा गुजरात और बड़ौदा आता रहता हूँ। मुझे बड़ा अच्छा लगता है यहाँ की आवाम में, और इस तरीके का प्रोग्राम हमारा पहली बार हुआ है और मुझे यकीन नहीं था कि इतना ज़बरदस्त रिस्पांस मिला। बहुत ज़बरदस्त गोधरा से, अहमदाबाद से, सूरत से और मुख्तलिफ शहरों से यहाँ पे हिम्मतनगर से यहाँ पे ऑडियंस पहुँची है और ऑडिटोरियम को फुल किया है। तो बहुत नज़ीर मलिक की बड़ी मेहनत है और मैं यहाँ की आवाम का शुक्रगुजार हूँ। यकीनन मैं कला नगरी और कलाकारों को यहाँ पे प्यार मिलता है, तो बहुत बहुत शुक्रगुजार हूँ आवाम बड़ौदा का, यहाँ की आवाम का बहुत बहुत शुक्रिया। और दोबारा कितनी जल्दी आना चाहोगे आप? मैं जल्दी आना चाहूँगा, यहाँ का इतना क्रेज़ देखा, मैं इंशाल्लाह जल्दी आ जाऊँगा। कार्यक्रम खूब सफल रहा અને વડોદરાવાસીઓએ ફરી એક વખત રઈસ સાહેબને ખૂબ પ્રેમ આપ્યો। જબરજસ્ત કાર્યક્રમ થયો અને આ રીતના કવ્વાલીના કાર્યક્રમ ઘણા વર્ષો પછી સયાજીનગર ગૃહમાં ઓર્ગેનાઇઝ કર્યો। મારી ઈચ્છા છે કે દર 2 મહિને 3 મહિને આવો કાર્યક્રમ થતો હોય। બસ કોર્પોરેશનવાળા આ હોલને સારી રીતે સંભાળીને એક એસી વેસી થોડુંક સારું રાખે તો આવા કાર્યક્રમનું રોજે રોજ આયોજન કરીએ એવી અમારી ઈચ્છા છે। आपका परिचय? મારું નામ વ્રજેશ પ્રસારી, માનસી આર્ટ્સ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।